નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું શિવભા ઓફિશિયલ પર। શું તમે જાણો છો કે વર્ષની બધી જ એકાદશીમાં મોહિની એકાદશીને સૌથી ખાસ કેમ માનવામાં આવે છે? કારણ કે આ એ જ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુએ અસુરો પાસેથી અમૃત બચાવવા માટે વિશ્વનું સૌથી સુંદર સ્વરૂપ ધારણ કર્યું હતું। આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જાણીશું 2026માં મોહિની એકાદશીની સાચી તારીખ અને મુહૂર્ત, વ્રતની સાચી વિધિ અને કઈ ભૂલો ન કરવી, અને એક એવો ચમત્કારી ઉપાય જે તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરી શકે છે। વર્ષ 2026માં મોહિની એકાદશી 27 એપ્રિલ સોમવારના રોજ ઉજવવામાં આવશે। એકાદશી તિથિ શરૂ 26 એપ્રિલ સાંજે 6:06 વાગે અને એકાદશી તિથિ પૂર્ણ 27 એપ્રિલ સાંજે 6:15 વાગે। પારણા વ્રત ખોલવાનો સમય 28 એપ્રિલ સવારે 5:43 થી 8:21 વચ્ચે। યાદ રાખજો મિત્રો, ઉદયા તિથિ મુજબ 27 એપ્રિલે જ વ્રત રાખવું શ્રેષ્ઠ છે। પૂજા વિધિ અને સાવચેતી: આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરો। ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરો। ધ્યાન રાખવા જેવી બાબત: એકાદશીના દિવસે ચોખાના ના ખાવા જોઈએ અને ઘરમાં શાંતિ રાખવી જોઈએ। જો તમે વ્રત કરી શકતા હોય તો પણ આ દિવસે સાત્વિક ભોજન જ લેવું। ચમત્કારી ઉપાય: હવે વાત કરીએ એ ખાસ ઉપાયની। જો તમારા કામ અટકી રહ્યા હોય અથવા આર્થિક તકલીફ હોય તો મોહિની એકાદશીની સાંજે એક તાંબાના લોટામાં પાણી ભરી તેમાં થોડું કેસર અને સિક્કો નાખો। આ પાણી ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્પર્શ કરાવીને આખા ઘરમાં છાંટવું। તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। તો મિત્રો, આ હતી મોહિની એકાદશી 2026ની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારી ફેમિલી સાથે શેર કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, અને આવી જ બધી માહિતી માટે શિવભા ઓફિશિયલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।